નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5ની સ્વાધ્યાય પોથીના ભાગ 1માં ગુજરાતી વિષયમાં ચાલો યાદ કરીએનું સોલ્યુશન જોઈશું. તે પહેલાં બાળ દોસ્તો, જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી કરીને આવા બીજા વિડીયો પણ તમે જોઈ શકો. તો પ્રશ્ન 1. નીચે આપેલા ફકરામાં ખૂટતા શબ્દો કે પ્રત્યયો લખી ફકરો પૂર્ણ કરી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. તો અમારા ગામમાં એક ડૉક્ટર હતા. તેમનું નામ સુરેશભાઈ. તેઓ સફેદ કોટ પહેરતા. ડૉક્ટર દર્દીના અવાજ પરથી એની તકલીફ ખબર પડી જતી. તો દરેક દર્દીના અવાજ પરથી એની તકલીફ કેવી છે તેની ખબર પડી જતી. એક વર્ષ પહેલાં ડૉક્ટર દવાખાનું બંધ કરી મંદિરમાં જતા રહ્યા. સાધુનો વેશ ધારણ કર્યો. ગઈકાલે તેઓ મને મળ્યા હતા. તેઓ કહેતા હતા કે હવે પછી તેઓ બીજા ગામમાં રહેવા જવાના છે. હવે આ ફકરાના આધારે નીચે પ્રશ્નો આપ્યા છે, તો એ પ્રશ્નોનું સોલ્યુશન આપણે કરીશું. તો ડૉક્ટરનું મુખ્ય કાર્ય શું છે? તો ડૉક્ટરનું મુખ્ય કાર્ય બીમારની સેવા કરવાનું છે. ડૉક્ટર સફેદ કોટ શા માટે પહેરતા હશે? તો સફેદ રંગ શાંતિનું પ્રતીક હોવાથી ડૉક્ટર સફેદ કોટ પહેરે છે. ત્રીજો, અહીં ડૉક્ટર હોશિયાર છે એમ શા પરથી કહી શકાય? તે અવાજ પરથી દર્દીની તકલીફ જાણી શકતા. તેથી કહી શકાય કે ડૉક્ટર હોશિયાર છે. ડૉક્ટર દવાખાનું છોડીને મંદિરમાં કેમ રહેવા ગયા? તો ડૉક્ટર દવાખાનું છોડીને સાધુ બની ગયા. તેથી મંદિરમાં રહેવા ગયા. ડૉક્ટરે સાધુનો વેશ શા માટે ધારણ કર્યો? તો ડૉક્ટર હવે સાધુ બની ગયા, તેથી તેમણે સાધુનો વેશ ધારણ કર્યો. મહાવરો 2. નીચેનો ફકરો વાંચી પ્રશ્નોના ઉત્તર લખો. તો ફકરો છે કે મહાશિવરાત્રિનો મેળો જૂનાગઢની ભવનાથ તળેટીમાં યોજાય છે. આ મેળામાં ભાગ લેવા આખા ગુજરાતમાંથી લોકો આવે છે. આ મેળો 5 દિવસ સુધી ચાલે છે. છેલ્લા દિવસે સાધુઓ ગિરનારની તળેટીમાંથી બહાર આવી મૃગી કુંડમાં સ્નાન કરે છે. મેળાની આ જ મજા છે. હવે તેના આધારે પ્રશ્નો જોઈશું. તો પહેલો, મહાશિવરાત્રિના દિવસે કોની પૂજા થાય છે? તો મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની પૂજા થાય છે. બીજો, આ મેળો કેટલા દિવસ સુધી ચાલે છે? તો આ મેળો 5 દિવસ સુધી ચાલે છે. ત્રીજું, તમે કોઈ મેળામાં ગયા છો? તમારો અનુભવ લખો. હા, હું શ્રાવણ માસના સોમવારે બોરિયા મેળામાં ગયો હતો. મને ખૂબ મજા આવી હતી. તમારા વિસ્તારમાં કયા કયા મેળાઓ યોજાય છે? બાળ દોસ્તો, મેં મારા વિસ્તાર વિશે લખ્યું છે. તમે તમારા વિસ્તારના લખી શકો છો. તો અમારા વિસ્તારમાં વરાણા, ગઢા, ગોતરકા વગેરે જગ્યાએ મેળા યોજાય છે. તમારા વિસ્તારમાં યોજાતા મેળામાં કયા કયા સ્થળેથી લોકો આવે છે? તો અમારા વિસ્તારમાં યોજાતા મેળામાં આખા ગુજરાતમાંથી લોકો આવે છે. હવે મહાવરો 3. તમારા શિક્ષકની મદદથી નીચેના વાક્યોમાં યોગ્ય શબ્દ લખી વાક્ય પૂર્ણ કરો. પહેલું, જે ખેલાડી રમતા હોય તે મેદાનના પાટાની ખાલી જગ્યા રહે અને બાકીના ખાલી જગ્યા જાય તો અંદર અને બહાર. બીજું, ધાબા ખાલી જગ્યા પતંગ ચગાવવાની મજા પડે તો ધાબા ઉપર. જવાબ આવશે ઉપર. 2 કોથળાની ખાલી જગ્યા મારો હાથ ફસાઈ ગયો તો જવાબ આવશે વચ્ચે. સસલાભાઈ તો દોડીને બધાથી ખાલી જગ્યા થઈ ગયા. જવાબ આવશે આગળ. શિયાળવી બહેન આળસુ હતા. એ બધાની ખાલી જગ્યા રહી ગયા
તો જવાબ આવશે પાછળ. મારા પુસ્તકો એવી રીતે ગોઠવ્યા છે કે દરેક પુસ્તકની ખાલી જગ્યા એ વિષયની નોટબુક હોય. તો જવાબ આવશે સાથે. ઘરની અંદર શું કામ બેસી રહેવું? ખાલી જગ્યા નીકળીએ તો ભીંજવાની પણ મજા પડે ને. બહાર. આપણા વર્ગખંડમાં કઈ કઈ વસ્તુઓ લાકડા ખાલી જગ્યા બનેલી છે? તો જવાબ આવશે માંથી. તમે ક્યારે તાલુકા ખાલી જગ્યા ગયા છો? તો જવાબ આવશે પંચાયતે. તળાવની ખાલી જગ્યા નાહવાની ખૂબ મજા પડે. તો જવાબ આવશે અંદર. હવે છે ગદ્ય અને પદ્ય, કથાત્મક, માહિતીલક્ષી, વર્ણનાત્મક, પ્રક્રિય અને કાવ્યાત્મક લખાણમાંથી વિગતો શોધે છે. તો અહીંયા લખાણ આપેલું હોય છે એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના હોય છે. તો મહાવરો 1. નીચેનો ફકરો વાંચી પ્રશ્નોના ઉત્તર લખો. મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવનાર એક શિલ્પી હતો. તેણે ઘરના દ્વાર પાસે ચોકીદારની એક મૂર્તિ બનાવીને ગોઠવી. એક વખત ચોરી કરવા ચોર આવ્યા. ચોકીદારની મૂર્તિ એટલી આબેહૂબ હતી કે ચોરને સાચે જ ચોકીદાર લાગ્યો. ચોર ચોરી કર્યા વગર ભાગી ગયો. સમય જતાં મોહન વૃદ્ધ થવા લાગ્યો. મોહનને લઈ યમરાજે એક દૂત મોકલ્યો લઈ આવવા માટે. મોહન પોતાની જેવી જ આબેહૂબ મૂર્તિઓ બનાવી વચ્ચે ગોઠવાઈ ગયો. દૂત થાપ ખાઈ પરત ફર્યો. પહેલું, મોહન શું કામ કરતો હતો? તો મોહન મૂર્તિઓ બનાવતો હતો. બીજું, મોહનના ઘરના દ્વાર પાસે કોની મૂર્તિ બનાવી હતી? તો મોહને ઘરના દ્વાર પાસે ચોકીદારની મૂર્તિ બનાવી હતી. ત્રીજો પ્રશ્ન, ચોર ચોરી કર્યા વગર શા માટે ભાગી ગયો? તો ચોર ચોકીદારની મૂર્તિથી ડરીને ભાગી ગયો. ચોથો પ્રશ્ન, દૂતની જગ્યાએ તમે હો તો મોહનને લઈ આવવા કઈ યુક્તિ વાપરોત? તો આ મૂર્તિમાં કંઈ ખામી છે તેવો પ્રશ્ન પૂછોત, જેનો જવાબ મૂર્તિમાં સંતાયેલો મોહન આપી દોત. મોહને બનાવેલી ચોકીદારની મૂર્તિની શી વિશેષતા હતી? મોહને બનાવેલી ચોકીદારની મૂર્તિ આબેહૂબ હતી. છઠ્ઠો પ્રશ્ન, થાપ ખાઈ ગયો નો રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તો થાપ ખાઈ ગયો તો જવાબ આવશે ભૂલ કરી બેસવી. સાતમો પ્રશ્ન, મૂર્તિ બનાવનાર માટે આ ફકરામાં કયો શબ્દ વપરાયો છે? તો મૂર્તિ બનાવનાર માટે ફકરામાં શિલ્પી શબ્દ વપરાયો છે. નમૂના મુજબ શબ્દો બનાવો. ચોકી તો ચોકીદાર, પૈસા તો પૈસાદાર, વગ તો વગદાર, રસ તો રસદાર, રંગ તો રંગદાર, ફોજ તો ફોજદાર, ધાર તો ધારદાર, અણી તો અણીદાર. નવમું, નીચેના શબ્દોનો વાક્ય પ્રયોગ કરો. તો વૃદ્ધ, મારા દાદી હવે વૃદ્ધ થઈ ગયા છે. યમરાજ, મોહનને લેવા યમરાજનો દૂત આવ્યો. આબેહૂબ, મોહને ચોકીદારની આબેહૂબ મૂર્તિ બનાવી. દૂત, યમરાજનો દૂત ખાઈને જતો રહ્યો. 10મો પ્રશ્ન, સમાનાર્થી શબ્દ આપો. તો ઘર, ઘરના 3 સમાનાર્થી શબ્દો લખવાના છે. પહેલું છે મકાન, નિવાસસ્થાન, ઠેકાણું, રહેઠાણ વગેરે. વૃદ્ધ, વડીલ, ઘરડા, ઉંમરલાયક. મહાવરો 2. નીચેનો ફકરો વાંચી પ્રશ્નોના ઉત્તર લખો. તો જમણી બાજુએથી પોપટ અને ડાબેથી પોપટી આવ્યા. માળામાં બચ્ચા તેમની રાહ જોતા હતા. પોપટું એક જરાક તોફાની હતું. તે બધાને ખસેડીને આગળ આવી ગયું. પોપટીએ તેની ચાંચમાં ઈયળ મૂકી, પછી તેને પગ વડે ખસેડ્યું. પોપટીએ પોપટું 2 અને 4ને ખાવાનું આપ્યું. પોપટે પોપટું 5 અને 3ને ખાવાનું આપ્યું. હવે પહેલો પ્રશ્ન, કોણ તોફાની હતું?
તો પોપટું તોફાની હતું. પોપટે કયા કયા બચ્ચાને ખાવાનું આપ્યું? તો પોપટે ત્રીજા અને પાંચમા બચ્ચાને ખાવાનું આપ્યું. ઈયળના બચ્ચાનું નામ શું હશે? તો ઈયળના બચ્ચાનું નામ પીલું હશે. આ કુટુંબમાં કેટલા સભ્યો છે? તો આ કુટુંબમાં 7 સભ્યો છે. 5 બચ્ચા અને 2 એમના મમ્મી પપ્પા. પોપટીએ કયા કયા બચ્ચાને ખાવાનું આપ્યું? પોપટીએ બીજા અને ચોથા બચ્ચાને ખાવાનું આપ્યું. છઠ્ઠો પ્રશ્ન, ખોટા વિકલ્પ પર ચેકો મારી ફરીથી લખો. તો જમણેથી પોપટ આવ્યો, ડાબેથી પોપટી આવી, તેમને જોતો જ એક પોપટું આગળ આવ્યું. સાતમું, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ને, માં, એથી, એ અને માંથી. તો પહેલી ખાલી જગ્યા, જમણી બાજુ ખાલી જગ્યા કાબરબહેન આવ્યા. તો જવાબ આવશે એથી. બીજી, શાળા ખાલી જગ્યા બાળકો ભણે છે. તો જવાબ આવશે માં. ત્રીજું, ગાય ખાલી જગ્યાને ઘાસ આપો. તો જવાબ આવશે ને. ચોથું, કૂવા ખાલી જગ્યા પાણી બહાર કાઢો. તો જવાબ આવશે માંથી. પાંચમું, સસલા ખાલી જગ્યા શિયાળ સાથે દોસ્તી કરી. તો જવાબ આવશે એ. હવે અહીંયા મહાવરા 1માં એક કાવ્ય આપેલું છે કે પાછલા તે પોરની ઉડી ગઈ નિંદ્રાવાળું, ભાઈ બહેનવાળું. અને એના આધારે અહીંયા વહેલી પરોઢે નિંદ્રામાંથી જાગીને ભાઈ બહેન 2 ઓશિકા ઉપર ધાબળો ઓઢાડી રમવા ભાગી ગયા. તો બીજું, બા બાપુજીને ખબર ન પડે તે રીતે દરવાજાના આગળ ચૂપચાપ ઉઘાડી એકબીજાનો હાથ પકડીને અમે ઉતાવળા ભાગ્યા. બાળ દોસ્તો, આમાં કાવ્ય પંક્તિની સમજૂતી આપેલી છે. તેના આધારે આપણે કાવ્યની લીટીઓ લખવાની છે. ત્રીજી છે, રૂપેરી રંગની રેતી વેરાયેલી છે. બાજુમાં નદીનું વાંકડું વહેણ વહી રહ્યું છે. આવું રૂપાળું રહેઠાણ છોડીને સાંકડું ઘર ગમતું નથી. તો અહીંયા તમને જે પહેલું આપેલું છે કે વહેલી પરોઢે નિંદ્રામાંથી જાગીને ભાઈ બહેન 2 ઓશિકા ઉપર ધાબળા ઓઢાડી રમવા ભાગી ગયા. તો એની શું થશે કાવ્ય પંક્તિ? તો પાછલા તે પોરની ઉડી ગઈ નિંદ્રા, સૌરે ઊંઘીને અમે જાગતા જીરે. ઓશિકા ઉપર 2 ઓઢાડી ધાબળા, ચૂપચાપ ભાઈ બહેન ભાગતા જીરે. બીજી લીટી છે કે બા બાપુજીને ખબર ન પડે તે રીતે દરવાજાના આગળ ચૂપચાપ ઉઘાડી એકબીજાનો હાથ પકડીને અમે ઉતાવળા ભાગ્યા. તો જવાબ આવશે બિલ્લી પગે તે અમે ઉઘાડ્યા આગળા, બાપુને બાતે શું જાણતા જીરે. હાથમાં તે હાથ લઈ ભાગ્યા ઉતાવળા, ખુલ્લી હવાની મોજ માણતા જીરે. ત્રીજી છે કે રૂપેરી રંગની રેતી વેરાયેલી છે. બાજુમાં નદીનું વાંકડું વહેણ વહી રહ્યું છે. આવું રૂપાળું રહેઠાણ છોડીને સાંકડું ઘર ગમતું નથી. તો રૂપાતે રંગની રેતી વેરાયેલી, પાસે વહે છે વેણ વાંકડું જીરે. છોડી રહેઠાણ આવું રૂપાળું વાંકડું, શાનું ગોઠે ઘર સાંકડું જીરે. ચોથી છે કાવ્ય પંક્તિ, રોજ સવારે ઝાકળની ચૂંદડી તડકો ચડે ત્યારે ઉડી જાય છે. આજે તો એનો છેડો પકડીને છેક આકાશમાં જવું છે ને જાણવું છે કે એનો સારવી એને વળનાર કોણ છે. તો ઉડે અદીઠ રૂડે ઝાકળની ચૂંદડી, આજ એને ઉડી જતી ખાળવી જીરે. છેડો ઝાલીને એને જાવું આકાશમાં, જોવું છે કોણ એનો સાળવી જીરે. અને પાંચમું, સોનેરી કિનારવાળી વાદળી લાવીને 4 બાજુ ચંદરવા બાંધવા છે. એની પંક્તિ થશે
કે સોનેરી કોરની લાવીને વાદળે, ચંદરવા ચાર કોરે બાંધશું જીરે. એની તે હેઠે અમે રહીશું બે ભાઈ બે, ભાવતી રસોઈ રોજ રાંધશું જીરે. હવે મહાવરો 2. નીચેના કાવ્યનું પઠન કરો અને તેની નીચે આપેલા ભાવ વ્યક્ત કરતી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો. તો કાવ્યનું પઠન કરી અને આપણે અહીંયા પંક્તિઓના ભાવ લખવાના છે. હે બાળક, તું રસ્તો ભૂલી ગયો છે કે શું? કે પછી તારા કોઈ દુશ્મને તને અહીં મોકલ્યો છે? તું અહીં શા માટે આવ્યો છે? નક્કી તારો સમય હવે પૂરો થયો લાગે છે. તો જવાબ આવશે, કહે રે બાળક, તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વળાવ્યો? નિશ્ચય તારો કાળ જ ખૂટ્યો, અહીંયાથી સીધા આવ્યો. બીજું છે, હે બાળક, તારો રંગ રૂડો છે, તું ખૂબ રૂપાળો છે, તું મનમાં ઘણી બધી ઈચ્છાઓ ધરાવનાર છે. તારી માતાએ કેટલા બાળકોને જન્મ આપ્યો છે? એ બધામાં તું અળખામણો છે કે શું? તો રંગે રૂડો, રૂપે પૂરો, દિસંતો કોડીલો કોડમાણો. તારી માતાએ કેટલા જન્મ્યા તેમાં તો અળખામણો. ત્રીજું, હે બાળક, તને મારો 1.25 લાખનો હાર આપો, તને દોરીઓ એટલે પહેરવાનું ઘરેણું આપો, આ બધું તને મારા નાકથી છાનું આપું છું, તને હું ચોરીઓ પણ આપું છું. 1.25 લાખ મારો હાર આપું તુજને દરિયો, એટલું મારા નાગથી છાનું આપું રે તુજને ચોરીઓ. ચોથું, નાગણે નાગના પગ દબાવી મૂછ મરડી જગાડતા કહ્યું, હે મહાબલી, આપણે દ્વારે કોઈ બાળક આવ્યો છે. ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ જગાડ્યો, ઉઠોને બળવંત કોઈ બારણે બાળક આવ્યું. મહાવરો 3. નીચેની કાવ્ય પંક્તિઓમાં પદોનો ક્રમ આડોઅવળો થઈ ગયો છે. આ પદો ગોઠવીને યોગ્ય રીતે લખો. ઉઠ્યા ખિસકોલી બહેન, રૂઠ્યો એવો ઉઠ્યો, પાણી પીએ નહીં, દાણી ખાય નહીં, કેરી લાવ્યા તો આંબાબાઈ, ઓહો ખિસકોલી બેન, લાવ્યા કોપણ પીપળાબાઈ. ઓહો ખિસકોલી બેન. તો ખિસકોલી બહેન ઉઠ્યા એવા રૂઠ્યા, પીએ નહીં પાણી, ખાય નહીં દાણી, આંબાબાઈ તો લાવ્યા કેરી, ખિસકોલી બેન ઓહો, પીપળાબાઈ તો લાવ્યા કોપણ, ખિસકોલી બેન ઓહો.